ગુજરાતમાં વાલા ભક્તજનો, એક ગામ છે, એનું નામ છે આહલપુર રંગપુર. કદાચ કોઈ ભક્તોએ નામ સાંભળ્યું હશે. સ્વામિનારાયણ ભગવાનનું નાનકડું ગામમાં મંદિર. મંદિરની બાજુમાં એક ગ્રહસ્થનું ઘર. જગજીવન શેઠ એમનું નામ. સહેજે નજીકમાં મંદિર હોય તો પ્રેમી ભક્તો મંદિરે દર્શને જતા હોય. ભાવિક પરિવાર ઘરે મહિલાઓને પણ સારો ભક્તિભાવ એટલે રોજ બપોરના અને સાંજના થાળ ઠાકોરજી માટે આ ભગતના ઘરેથી મંદિરે જાય. પિતાની સાથે થાળ ધરાવવા માટે નાનો દીકરો પણ જાય. નાના બાળકો છે ને, એ ઉપદેશથી અને આપણી વાતોથી જેટલું ના શીખે એના કરતા વધારે વડીલોના આચરણથી, માત પિતાના વર્તનથી, ઘરના વાતાવરણમાંથી જાજુ શીખતા હોય છે. એટલે પરિવાર કેવો છે એની ઓળખાણ વડીલોના જીવનને આધારે કરતા પણ નાના દીકરાઓના વર્તન, એની વાતચીત, એની રહેણી કહેણી જુઓ તો ખબર પડી જાય પરિવાર કેવો હશે. અને આપણે ત્યાં કાઠિયાવાડમાં કહેવત છે કે પાકા ગળે પછી કાંઠા ચડે નહીં. કુમળો બાળક જેમ વાળો એમ વળે. અને એટલા માટે વાલા ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલની સ્થાપના કરી. સ્વામીએ જ્યારે ગુરુકુલનો પાયો નાખ્યો 1947માં, એક બાજુ ભારત દેશ આઝાદ થયો અને બીજી બાજુ એ મહાપુરુષના હૃદયમાં સંકલ્પ થયો કે દેશ તો આઝાદ થયો પણ આઝાદ ભારતને સાચા નાગરિકોની જરૂર પડશે. ગુરુકુલ શબ્દ આપણા પુરાણોમાં તો હતો પણ લુપ્ત થયેલો. ગુરુકુલનું બાંધકામ ચાલે, સ્વામી પોતે માથે દેખરેખ રાખે. એમાં પત્રકારો આવ્યા એટલે પૂછ્યું, સ્વામીજી શું કરો છો? એટલે સ્વામીએ બહુ સુંદર જવાબ દીધો. સ્વામી કે હું અહીંયા કારખાનું નાખું છું, ફેક્ટરી. અરે પણ સાધુ મહારાજ, ફેક્ટરી અને કંપની તો અમારે ગ્રહસ્થને નાખવાની હોય, તમે સાધુ થઈને ફેક્ટરી નાખશો? તમે સાધુ થઈને કારખાનું કરશો? અરે શાસ્ત્રીજી મહારાજે બહુ સુંદર જવાબ દીધો કે ભાઈ, તમારી દુનિયાની ફેક્ટરી ને કારખાના જુદા હોય ને અમારા સાધુ સંતોના જુદા હોય. હું તો અહીંયા માણસ ઘડવાનું કારખાનું નાખું છું. ગરીબ મધ્યમ પરિસ્થિતિના ગામડાના ખેડૂતોના દીકરાઓને અહીંયા લાવીશ, સસ્તામાં શિક્ષણ આપીશ અને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપીશ. અને ગળથુથીમાં જે આવી જાય ને, એ સંસ્કાર જીવનના અંત સુધી રહે. એક દિવસ ભગતને ક્યાંક બહાર જવાનું થયું એટલે પત્નીને કહ્યું, હું બહાર જાઉં છું એટલે નાના દીકરાને થાળ બનાવીને આપજે, બાજુમાં મંદિરે ઠાકોરજીને થાળ ધરાવી આવશે. સાંજનું ટાણું થયું, થાળ તૈયાર થયા. લે બેટા, ઠાકોરજીને મંદિરે થાળ ધરાવી આવ. ખીચડી, કઢી, રોટલી, શાક, પાપડ, અથાણું. નાનો બાળક હાથમાં થાળ લઈ મંદિરે આવ્યો. ઠાકોરજી આગળ બાજોઠ ઉપર થાળ મૂક્યો, પડદો પાડ્યો, ઘંટડી વગાડી. હવે કેમ થાળ બોલવાનો હોય, શું પ્રાર્થના કરવાની હોય, હવે નાનું બાળક, બીજી તો શું ખબર પડે. પણ એટલી ખબર કે પપ્પા જ્યારે થાળ ધરાવવા આવે ત્યારે આંખો મીચીને થાળ મૂકીને પછી બેસે. એટલે છોકરો આંખો મીચીને બેસી ગયો. બેઠા બેઠા એવા સંકલ્પ કરે છે કે હમણાં ભગવાન થાળ જમી જશે, થાળ ખાલી થઈ જશે એટલે હું
જતો રહીશ. એને તો એમ જ છે કે મૂર્તિ આગળ થાળ ધરાવીએ એટલે ભગવાન જમે છે. હવે 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, નાનો છોકરો આમ એ કાંઈ કાણી કરીને જોયું ભગવાન જમે છે કે નહીં. નિશાળમાં ન પ્રાર્થનામાં છોકરા ભાવશે બોલો જય સ્વામિનારાયણ. એક આંખ ખોલીને જોયું ત્યાં થાળ તો એમને એમ ભર્યો છે. એટલે વળી બાળકના મનમાં થયું કે મેં આંખો ખોલી એટલે ભગવાન જતા રહ્યા. આ બનેલો સત્ય પ્રસંગ. વળી આંખો બંધ કરી. 5 મિનિટ, 10 મિનિટ. છોકરો વિચાર કરે ભગવાન જમતા હોય તો પાપડ ભાંગે પાપડનો અવાજ આવવો જોઈએ, ચમચીનો અવાજ આવવો જોઈએ, કઢી પીને વાટકો નીચે મૂકે તો એનો અવાજ આવવો જોઈએ, કંઈ અવાજ નથી આવતો. એટલે વળી આંખો ખોલી ત્યાં થાળ એમને પડ્યો છે. અને એ નાનકડો બાળક થયો ઊભો અને ઠાકોરજીને દાટી મારી ધમકી દીધી, ભગવાન તમે કેમ નથી જમતા? મૂર્તિ બોલે બોલે? ઘણા કે મૂર્તિ ના બોલે. મૂર્તિ બોલે. ભાવ કે બસ में है भगवान, भाव के बस में है भगवान, भाव बिना सब साधन जोठो, वृथा सकल विधान, भाव के बस में है भगवान. અંતરનો જો સાચો ભાવ હોય તો ઠાકોરજી બોલે. એ મીરા એની આગળ કૃષ્ણ કનૈયો મૂર્તિમાંથી પ્રગટીને નાચે. ઘણાની આરે તો પાડોશી ના બોલતા હોય તો પછી ભાઈ મૂર્તિ ક્યાંથી બોલે? ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. નાનો છોકરામાં આકરો થઈ ગયો, લાલ ચોળ આંખો થઈ ગઈ અને ક્રોધ. પ્રભુ તમે કેમ જમતા નથી? બોલો. મારા પપ્પા જમાડે ત્યારે તો જમી લો છો. આંખમાં શું છે? બોલો ને, કેમ નથી બોલતા? ભગવાન ના બોલે ના ચાલે. અને એ નાનકડા ગામડાના બાળકે ભગવાનને એવી ધમકી મારી, ભગવાન તમે જો આજે નહીં જમો ને તો આ થાળ અહીંયાથી ઉપડશે નહીં. તમે આજે નહીં જમો તો હું પણ આજે નહીં જમો. પ્રભુ તમે જો આજે નહીં જમો ને તો મંદિર બહાર પગ નહીં મૂકું, અહીં ને અહીં ઉભો રહીશ. અને વાલા ભક્તજનો એ બાળકનો ભાવ એવો હતો ને, ઠાકોરજીને આવવું પડ્યું. મૂર્તિમાંથી પ્રગટપણે ભગવાન પધાર્યા અને નાના બાળકનો એ થાળ જમવા લાગ્યા. ભગવાને ગાલે તાપલી મારી, અરે તું તો ભારે મોટો ભગત, અમને ધમકી મારે છે. भाव के बस में है भगवान, भाव नहीं तो हर मंदिर में देखत सब पाषाण. ओय और भाव होय तो पाषाणों से, भाव होय तो पाषाणों से प्रगट होय भगवान. भाव के बस में है भगवान. ભગવાન આખો થાળ જમી ગયા, પણ ભગવાન છે ને કોઈનું રાખતા નથી. સાથે પોતાના ધામમાંથી પોતાના સેવક મૂળજી બ્રહ્મચારીને લાવેલા, બ્રહ્મચારી એ અક્ષરધામમાંથી પ્રસાદ લાવ્યા છીએ, લાવો બિરંજનો પ્રસાદ. ભગવાને ખાલી એ વાટકા ભરી દીધા, લે એ તારા માત પિતાને આ પ્રસાદ આપજે. ઘરે નાનો છોકરો થાળ લઈને આવે, મમ્મી ભગવાન થાળ જમી ગયા. એના મમ્મીને આશ્ચર્ય થયું, અમે આટલા વર્ષોથી ધરાવીએ છીએ, કોઈ દી ભગવાન નથી જમ્યા ને આજે ભગવાન જમી ગયા.
ઘણી વાર ધોળા વાળ વાળા બાકી રહી જાય ને નાના ફાવી જાય. હો, આજે ઘણા બિનાસ્તિકો એવું કે મૂર્તિ તો પથ્થર છે, લાકડું છે. પથ્થર કે લાકડામાં થોડા ભગવાન હોય? એમને પૂજવાથી શું ફળ મળે? પણ વાલા ભક્તજનો, આપણું ભારતીય ઋષિ ચિંતન એવું કહે છે, ઈશા વાસ્યમિદમ સર્વમ, અણુ અણુમાં ઠાકોરજી છે. જગતનો માલિક કોઈક ઈશ્વર છે. આ આપણી આસ્થા છે, આપણી શ્રદ્ધા છે. અરે એટલું નહીં, દરેકના હૃદયમાં પણ ઠાકોરજી છે. 14 વર્ષના વનવાસ પછી અયોધ્યામાં રામ દરબારમાં જેમણે જેમણે વનવાસ દરમિયાન સેવા કરેલી એમને પ્રભુ રામ માં સીતા પહેરામણી આપે છે. હનુમાનજીને 1.25 લાખ મોતીની માળા દીધી. પણ હનુમાનજી તો સાચા મોતીની માળા, દાંતથી એક એક મોતી તોડે, આમ જોવે અને ઘા કરી દે. વળી બીજો મોતી તોડે, ઘા કરી દે. કોઈએ પૂછ્યું, મારુતિ આટલી કિંમતી માળા તમે કેમ તોડો છો? અને એ વખતે ભગવાનના મહાન ભક્ત હનુમાનજી એવું કહ્યું કે આ લાખોની કિંમતની માળા છે, આ મોતી છે, પણ એ મોતી તોડીને હું જોઉં છું કે મારો રામ એમાં છે કે નહીં. મારો રામ એમાં જો ના હોય તો મારા માટે તો તણખલા તુલ્ય છે. કોઈએ મેણું માર્યું, મારુતિ મોતીમાં ચકાસો છો રામ છે કે નહીં, તો તમારી છાતીમાં હશે ને. અને એ વખતે હનુમાનજી મહારાજે કહ્યું, કેમ ના હોય, જોવાય છે, જોઈ લો. અને પોતાને તીક્ષ્ણ નોર હનુમાનજીએ પોતાની છાતીમાં આમ છાતીને ચીરી છે. અને જ્યાં છાતી ચીરાણીને વાલા ભક્તજનો, ત્યાં તો છાતીની અંદર રામ લક્ષ્મણ જાનકીના દર્શન થયા. નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કુંજારુણમ કંદર્પય ગણિત અમિત છબિ નવનીલ નીરજ સુંદરમ મચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારુણ. ભજ દીન બંધુ દિનેશ દાન દૈત્ય વંશની કંદરમ. ભજ દીન બંધુ દિનેશ દાન દૈત્ય વંશની રઘુનંદયાનંદ કંદ કૌશલ કંદ દશરથ નંદનમ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારુણમ.
માનવમાં વાલા ભક્તજનો ભગવાન છે, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. અને એટલા માટે નાનકડો બાળક તમે જુઓ, આ ભારતની ભૂમિનો બાળક છે ને, કીડીને દુખવતા પણ ડરશે. વિદેશોની અંદર હિટલર પાકે છે, અહીંયા નથી પાકતા. હિટલર જેવો ક્રૂર માણસ 60 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં મારી નાખે. ભારતનો કોઈ માણસ આ હિંસાના માર્ગે ના ચાલી શકે. કોઈ ખરો હિન્દુ શિકાર કરે એવી તમને કલ્પનામાં પણ આવે છે? સાચો હિન્દુ ક્યારેય માંસાહાર કરી શકે? આજે તમે વિદેશોની અંદર, પશ્ચિમના દેશોમાં તો શહેરે શહેરે કતલખાના છે. આપણે જેમ મગફળીના ઓપનેર હોય, મશીન હોય, ઘઉંના જેમ થ્રેસર મશીન હોય ને, ત્યાં પશુઓને મારવાના એવા મશીનો છે. આપણે જેમ શાકભાજીની ચટણી બનાવીએ, ટમેટાની ચટણી કરીએ, ત્યાં સીધા આમ સર્પ લટકતા હોય, મોટા મોલમાં જાવ તો એની સીધી ચટણી બને છે. વાલા ભક્તજનો, આપણા ભારત વર્ષના ઋષિઓએ, સંતોએ આપણને સૌથી મોટી ભેટ આપી હોય ને, તો એ આ ભેટ દીધી છે. આપણને જે શ્રદ્ધા છે, આસ્થા છે. માનવ ઉન્નતિનો માર્ગ એમણે ચીંધો છે આપણા ભાગવત, રામાયણ અને સત્સંગી જીવન જેવા શાસ્ત્રોએ. આજે કેટલો ટેકનોલોજીનો યુગ છે. ચંદ્ર પર અને માણસ મંગળ પર પહોંચ્યા છે. વિજ્ઞાન કેટલું આગળ વિકસિત થયું છે. અહીંયા બેઠા દુનિયાના કયા ખૂણે શું થાય છે બધું જાણી શકીએ છીએ. અને છતાં આપણા ભારત વર્ષના ઋષિઓએ કેટલો પાયો મજબૂત ધરબો છે. આપણી શ્રદ્ધા, આસ્થા અને ભાવના હજી અડીખમ છે. કાવ ઇઝ નોટ ઓનલી કાવ. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાય કેવળ પશુ નથી, આપણે એને પણ ગૌ માતા કહીએ છીએ. મૂન ઇઝ નોટ ઓનલી મૂન. ચંદ્ર છે, ચાંદો છે, ખાલી ચાંદો નથી, એને પણ મામા કહીએ છીએ. તુલસી ઇઝ નોટ ઓનલી ટ્રી. તુલસી એ ખાલી ઝાડ નથી, છોડ નથી, એ પણ તુલસી માતા. અને એટલા માટે તો વાલા ભક્તજનો, આજે આપણે તુલસી વિવાહના ઉત્સવો કરીએ છીએ. દુનિયાના દેશો ફરી આવો, ક્યાંય તુલસી વિવાહ થાય છે? આપણે ભારતીયો ભાગ્યશાળી છીએ કે આપણને એ સદભાગ્ય મળ્યું કે આપણે તુલસી વિવાહના ઉત્સવો પણ કરી શકીએ છીએ. મૂર્તિ ઇઝ નોટ ઓનલી સ્ટોન. મૂર્તિ એ ખાલી પથ્થર નથી, એ ઠાકોરજી ભગવાન છે. સંત એ ખાલી માણસ નથી, એ પણ કંઈક મહામાનવ છે. મધર ઇઝ નોટ ઓનલી મધર. વિદેશોમાં તો મધર ડે ને ફાધર ડે હાથમાં ફૂલ આપીને ઉજવી દે. આપણે ત્યાં તો નવા વર્ષે પગે લાગીએ છીએ અને પણ દેવ સમાન માનીએ છીએ. વિજ્ઞાનના આટલા વિકાસ પછી પણ વાલા ભક્તજનો, આટલા બુદ્ધિ યુગમાં પણ ભારત વર્ષમાં આ મૂલ્યો ટકા છે, આ ભાવના ટકી છે એનું કોઈ એકમાત્ર કારણ હોય તો ભાગવત, રામાયણ અને સત્સંગી જીવન જેવા આપણા સનાતન ગ્રંથો છે. હમણાં ન્યુઝીલેન્ડમાં એવું સંશોધન થયું કે આ નદી છે ને, એ ખાલી એક નદી નથી, પાણી નથી. સંશોધનને અંતે ન્યુઝીલેન્ડમાં નદીને જીવિત વ્યક્તિનો દરજ્જો અપાયો કે નદી પણ કોઈક એક જીવ છે, કોઈક દેવી છે. બોલો, અત્યારે દરજ્જો અપાયો. આપણા ઋષિ મુનિઓ તો લાખો વર્ષ પહેલા કહી ગયા કે નદી પણ એક દેવી છે. ગંગા મૈયા, નર્મદા મૈયા. હમણાં ચાઇનામાં એક હોસ્પિટલમાં કોઈ બીમાર વ્યક્તિ, એનો દેહ પડ્યો અને ત્યાં સીસીટીવી કેમેરા હોય હોસ્પિટલમાં, તો એના શરીરમાંથી જે જીવ બહાર નીકળો એ વરાળ કેમેરામાં કેદ થઈ. તો વૈજ્ઞાનિકો નાચી ઉઠ્યા, ચિંતકો આમ ઉત્સવ મનાવ્યો
કે ઓહો સંશોધન થઈ ગયું કે આ શરીરની અંદર કંઈક આત્મા જેવું કંઈક હોય છે. અરે ભલા માણસ, અમારા ભારતના નાના છોકરાને પૂછો તો એને ખબર છે કે આ શરીરમાં આત્મા હોય છે. લાખો વર્ષ પહેલા ઋષિઓ કહી ગયા છે. ત્યારે વાલા ભક્તજનો, આજે વિશ્વભરના ચિંતકોને એક વાત સનાતન સ્વીકારવી પડી છે કે ઇન લાઈફસ્ટાઈલ એન્ડ કલ્ચર ઇન્ડિયા ઇઝ એ મિલિયનર. સારા એ વિશ્વભરના દેશોને ખરી જીવન રીતિ અને સાચી સંસ્કૃતિ શીખવી હોય તો એ ભારતના શાસ્ત્રો પાસેથી, ભારતના ઋષિ મુનિઓ પાસેથી અને ભારતના સંતો પાસેથી શીખવી પડે. આપણે વાલા ભક્તજનો ભાગ્યશાળી છીએ, આપણી પાસે સનાતન શાસ્ત્રો છે. વાલા ભક્તજનો, જેમણે ભારત વર્ષને અને દુનિયાને શ્રેષ્ઠ સંયમનો આદર્શ આપ્યો એ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રના ચરિત્રો જેમ રામાયણમાં આલેખાયેલા છે. વાંસના સામાન્ય ટુકડામાં મધુરા સુરો રેલાવી અને જેણે દુનિયાને સંદેશ દીધો કે સંગીત અને મધુરતા એ વાંસના ટુકડામાં નહીં પણ વગાડનારામાં હોય છે. વાંસળીના સુરો રેલાવીને વૃંદાવનની કુંજ ગલીઓમાં જેમણે જ્ઞાન અને પ્રેમનો દિવ્ય સંદેશ દીધો એ લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના ચરિત્રો, એમના દિવ્ય કાર્ય અને ઉપદેશ ભાગવતજીમાં આલેખાયેલા છે. એમ વાલા ભક્તજનો, તમામ શાસ્ત્રોના હાર્દરૂપ ભાગવત એકાંતિક ધર્મના પ્રસ્થાપન માટે પધારેલા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, એમના કાર્ય અને એમણે આપેલ સદુપદેશ એ આ સત્સંગી જીવન ગ્રંથમાં સમાયેલ છે. આ નામ છે ને વાલા ભક્તજનો, એ બહુ મજાનું છે, સત્સંગી જીવન. સંતમ તમીશમ ભુવિ સંશ્રિતાયે સત્સંગિનસ્તે કથિતા હિતેષાં ભવત્યાદૌ જીવનમેવ યસ્માत् તત્સર્વથા સેવ્યમિદં સદા તૈઃ. ગ્રંથ કરતા શતાનંદ સ્વામીએ પંચમ પ્રકરણમાં આ નામનો અર્થ કર્યો. સત્સંગી જીવનનો અર્થ શું? એક સંતનું જીવન કેવું હોય, એક ભક્તનું જીવન કેવું હોય, એક મહામાનવનું જીવન કેવું હોય, એ વાલા ભક્તજનો ભગવાન અને ભગવાનના ભક્તોના ચરિત્રોના આધારે આમાં શીખવું છે. માનવ જીવન મળવું જેટલું દુર્લભ છે, મળ્યા પછી જીવતા આવડવું ને એ પણ દુર્લભ છે. એક વાંદરો બીજા વાંદરાને પોતાનો હાથ દેખાડતો હતો કે મારા જોશ જોઈ દે. પશુ પક્ષી છે ને એ બધા નિર્દોષ પાત્રો છે, એટલે એના દાખલા દેવાય. જીવતા માણસના તો દેવાય નહીં, ને તો સભામાંથી ઊભા થાય. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. પેલો જ્યોતિષકાર વાંદરો હાથ જોઈને કે અરે વાંદરા ભાઈ, તમારું ભવિષ્ય તો બહુ આંધળું છે ને અંધકારમય છે. તમારા જીવનમાં ભવિષ્યમાં અંધકાર સિવાય કંઈ નથી. કેમ? તો કે આવતો જન્મ તમને માણસનો મળવાનો છે. જુઓ લો, આપણને મેણું મારી દીધો. કૂતરાને ક્યારેય એમ કેવું પડે ભાઈ તું કૂતરો થા? હે? બળદને કેવું પડે ભાઈ તું બળદ થા? ગધેડાને ક્યારેય એમ કેવું પડે કે ભાઈ તું હવે ગધેડો થા? પણ ઘણી વાર
માણસને કેવું પડે, ઓ ભાઈ હવે માણસ થાવ માણસ. જિંદગી નાની છે તો પણ મજાની છે, જિંદગી નાની છે તો પણ મજાની છે, જો આવડે જીવતા તો, નહીં તો પરેશાની છે. હો આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, ઓળખો તો રોશની નહીં તો અંધકાર છે. માણસ જીવન એ તો બધાને મળ્યું છે, અને છતાં એક જ્યાં જાય ત્યાં બધા રાહ જુએ છે ક્યારે આવે, અને એક રાહ જુએ કે ભાઈ આ ક્યારે જાય. આપણે ગુરુ મહારાજ બહુ સુંદર વાત કરે, માણસ તો માણસ જ હોય પણ ઘણા પ્રકારના હોય. એક જ્યાં જાય ને ત્યાં બધાને આનંદ થઈ જાય, શાંતિ થઈ જાય, અને એક જ્યાંથી જાય ને ત્યાં બધાને શાંતિ થઈ જાય. હાશ હવે ગયા. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. માનવ છે ને સામાજિક પ્રાણી છે, અને એટલા માટે એકલા રહેવું ગમતું નથી. 15 દિવસ આમ એકલા રહેવાનું થયું હોય, પત્ની, દીકરા, માતા પિતા બધા બહાર ગયા હોય, ગમે? હે? સમુદાયમાં જીવવા માટે આપણે બધા ટેવાયેલા છીએ, એટલા માટે એકલા રહેવું ગમતું નથી. પાછી મોટી તકલીફ એ છે બીજાની સાથે બનતું નથી. ત્યારે વાલા ભક્તજનો, આ સત્સંગી જીવન ગ્રંથ, આપણે પરિવારમાં રહીએ છીએ ત્યારે પારિવારિક જીવન કેવું હોય, સમાજની વચ્ચે રહીએ છીએ ત્યારે આપણું સામાજિક જીવન કેવું હોય. એક માણસ છીએ તો માણસ તરીકેની આપણી રીતિ નીતિ કેવી હોય. ધંધા વ્યવહાર કરીએ છીએ તો વ્યવહારિક જીવન કેવું હોય. આ માનવ જીવન મળ્યું છે તો માનવ જીવન શા માટે છે? જીવનની વાલા ભક્તજનો એક એક બાબતો આમાં શીખવી છે. ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું ત્યાંથી માંડીને છેક બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરી, ભગવત સાક્ષાત્કાર કરી અને મોક્ષ મેળવવો ત્યાં સુધીની દિવ્ય વાતો વાલા ભક્તજનો આમાં શીખવી છે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં 2000 જેટલા પરમહંસો સંતો હતા, ગામડે ગામડે ફરતા, અને એમણે જીવન ઘડતરની પાઠશાળાઓ એમણે ચાલુ કરેલી. માટીમાંથી એ સંતોએ માણસ બનાવ્યા. પશુ જીવન જીવનારા લોકોને ઉચ્ચ માનવતાના દરજ્જા સુધી પહોંચાડ્યા. જૂનાગઢના દિવાન મોહમ્મદ ભાઈ, બહુ મોટું માણસ, જૂનાગઢમાં એ વખતે મુસ્લિમ રાજ્ય, અને નવાબના મુખ્ય દિવાન એમનો બંગલો, અને બંગલામાં એક યુવાન એમનું આંગણું વાળે છે, સાફ કરે છે, બગીચો સાફ કરે છે. સંતોનો સમાગમ થતા વાલા ભક્તજનો, એ ગોવાના દારૂ માંસના વ્યવહાર છૂટ્યા. એમણે પૂજા લીધી, ભગવાનની નિયમિત પૂજા કરે, માળા કરે, શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવે, પર સ્ત્રી સામે કોઈ દી નજર માંડીને જોવે નહીં, નીતિથી કામ કરે. એમના ઘરે નાના દીકરા દીકરી હોય તો એ પણ એવા સંસ્કારી, ઘરમાં દૂધ, તેલ, પાણી આવે તો પણ ગાળીને વાપરે. મરેલા ઢોર કદાચ ઉપાડવા જાય તો પણ ઘરે આવીને સ્નાન કરીને પછી જ ઓસરીમાં પગ મૂકે.
હાથમાં સાવરણો છે અને જુનાગઢના દિવાન મહમ્મદભાઈ એમના બંગલામાં ગોવો ઝાડુ વાળે છે. એમાં વાળતા વાળતા 20 તોલાની ઝાંઝરી એને દેખાણી. આમ આજુબાજુ જોયું, કોઈ નહીં. એકાંતમાં જ્યારે પ્રલોભન મળે અને એ વખતે માણસના મનની અને એની મહાનતાની પરીક્ષા હોય છે. સમૂહમાં તો આપણે બધા જેન્ટલમેન હોઈએ, સજ્જન હોઈએ, પણ એકાંત છે ને એ માણસની મહાનતાની પરીક્ષા કરવાનું એક શ્રેષ્ઠ માપદંડ છે. 20 તોલાની ઝાંઝરી આજના સમય પ્રમાણે ગણતરી કરો તો 6 થી 7 લાખ રૂપિયાની કિંમતની થાય. ગોવાએ જોયું કોઈ નથી. એને સાદ પાડ્યો, બેનબા એ કોઈ હોય તો આવજો. ત્યાં તો દિવાનના પત્ની એમણે ઝરૂખામાંથી ડોકું કાઢ્યું. ગોવા કેમ સાદ પાડ્યો? બેનબા આ તમારો આંગણું વાળતા વાળતા આ કોઈની ઝાંઝરી મને મળી છે સોનાની. અરે ગોવા એ તો મારી ઝાંઝરી છે, ગઈ કાલની ખોવાઈ ગઈ છે. કાલની આ ઝાંઝરી હું ગોતું છું. ઝરૂખામાંથી એ દિવાનના પત્ની ઉતરીને નીચે આવ્યા. ગોવા આ ઝાંઝરી તે જોઈ ત્યારે આજુબાજુ કોઈ હતું? ના માં, કોઈ નહીં. એટલે તો મેં તમને સાદ કર્યો. ગોવા આજુબાજુ કોઈ નહોતું તો તને લેવાનું મન ના થયું? માં, પારકી વસ્તુ લેવાનું મન કેમ થાય? જ્યારથી સ્વામિનારાયણ ભગવાનની કંઠી ગળામાં આવી છે અને જૂનાગઢના એ સમર્થ સંત નારાયણદાસ સ્વામીનો યોગ થયો છે ને ત્યારથી પારકી મિલકત તો મારા માટે ધૂળ સમાન છે. અરે ગોવા, આટલી કિંમતી ઝાંઝરી, આમાંથી તો તારી 7 પેઢીના રોટલા નીકળી જાય. ત્યારે ગોવા ભગતે કહ્યું, માં ક્ષમા કરજો, કદાચ આ ઝાંઝરી લઈ લઉં તો 7 પેઢીના રોટલા નીકળે, પણ મારી 7 લાખ પેઢી, મારા લાખો વડવાઓ છે ને એ તો નરકમાં જાય હો, આવી અનીતિ કરું તો. એલા ગોવા, તારી ભંગીની જાત અને આ સદાચાર તને કોણે શીખવા? અને ત્યારે ગોવાએ એટલું કહ્યું, માં એ હું રોજ મંદિરનું આંગણું વાળવા અને મેલું સાફ કરવા જાઉં છું ને, સંતોનો સમાગમ મળ્યો ને ત્યાંથી મને આ પાઠ શીખવા મળ્યા છે. વાલા ભક્તજનો, એમની આ નીતિમત્તા જોઈ અને એ બેનબાઈ એમના પતિ અમલદાર નવાબ એમને વાત કરી. બીજે દિવસે ગોવા ભંગીના ઘરે પત્ર આવ્યો સરકારમાંથી કે તમે હવે કામ કરો કે ન કરો, તમારો જે મહિનાનો 20 રૂપિયાનો પગાર છે, તમે જીવો ત્યાં સુધી ફિક્સ પગાર તમને ઘર બેઠા મળી જશે. સત્યના માર્ગે ચાલે ને વાલા ભક્તજનો, એનો જરૂર વિજય થાય. સ્વામિનારાયણ ભગવાનના સંતોએ આ કામ કર્યું, માટીમાંથી માણા કર્યા. અરે એ જમાનામાં જેના ત્રાસથી આખી ગુજરાતની ધરતી ધ્રુજતી, એ ચરોતરનો વાઘ જોબન એક માણસને મારે ને સોપારી જેવડો પથ્થર માટીની કોઠીમાં નાખે, 20 મણની મોટી કોઠી ભરેલી. એક બ્રાહ્મણને મારે ને જનોઈ લઈ લે, પેટીમાં મૂકે, આટલી મોટી પેટી બ્રાહ્મણની હત્યા કરી અને ભરેલી. કથામાં આગળ વિસ્તારથી પ્રસંગનું શ્રવણ કરીશું, પણ વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનના સંતોએ જેનું નામ લેતા પાપ લાગે, એ ગુજરાતનો નામીચો લૂંટારો જોબન વડતાલો, એને પણ સદ ઉપદેશ આપી અને પ્રાતઃ સ્મરણીય ભક્ત બનાવ્યા હો.
અરે લોધિકાનો દરબાર અભયસિંહ પાણી પીએ મેં દારૂ પીવે, એકાદશીના દિવસે ચકલાની જીભનું ફરાળ કરે. આવો શિકારી અભયસિંહ. ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો. અભયસિંહ, પાપ કરીને અનંત જન્મમાં તો પાપના પોટલા ભર્યા છે, હજી કેટલા જન્મ પાપ કરીશ, ક્યારે છૂટીશ? ગોપાળાનંદ સ્વામીના સમાગમે કરીને દુરાચાર છૂટેવાલા ભક્તજનો પછી તો એવા મહાન ભક્ત થયા. લોધિકાના ગામધણી દરબાર રાજા એક દિવસ 6 કલાક શિકાર કરતા શિકારી અભયસિંહ. પણ સ્વામિનારાયણ ભગવાનના સંતોના પ્રતાપે વાલા ભક્તજનો 6 કલાકનું ધ્યાન કરતા થયા ને શિકારી અભયસિંહ માંથી એ ધ્યાની અભયસિંહ થયા. અને ત્યારે વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો વિશે ગુજરાતના કવિઓએ લખ્યું કે જેના હાથમાં તલવારો રહેતી એના હાથમાં સ્વામિનારાયણ ભગવાને માળા પકડાવી. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशेर की जगह पे माला थमा दिया. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशेर की जगह पे माला थमा दिया. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, जाके माला थमा दिया. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशेर की जगह पे माला थमा दिया. भूले हुए इंसान को दिखायो राह तुम, दिखायो राह तुम. आयो शरण तिहार सृजी तार तार तुम. मैया के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहार श्री तार तार तो. जय हो. વાલિયા લૂંટારામાંથી વાલ્મીક ઋષિયા ભારતની ભૂમિમાં જ થાય છે. જોબન વડતાલો જેવો લૂંટારો પણ ભગત બને, શિકારી હોય એ પણ ધ્યાની બને. ભલા ભક્તજનો, દરેક બીજમાંથી મોટું મહાવૃક્ષ થાય એવી સંભાવના હોય છે. જરૂર ફક્ત એટલી હોય એને યોગ્ય ભૂમિ, યોગ્ય પોષણ અને યોગ્ય માવજત અને દેખરેખ મળવી જોઈએ. હવે વાલિયા લૂંટારામાંથી જો વાલ્મીક મહર્ષિ બનતા હોય તો આમાં કોઈ વાલિયા લૂંટારા બેઠા નથી. બેઠા છે કોઈ? ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. આ સત્સંગી જીવન કથા વાલા ભક્તજનો માનવ માંથી મહામાનવ બનાવનારી છે. ત્યારે 5 દિવસ આપણે સંકલ્પ લઈને આવવાનું છે. ગામને આંગણે સંતો પધાર્યા છે ને, ત્યારે આપણે આપણું જીવન ઉજળું બનાવવું છે. દીવા દાંડી રૂપ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના દિવ્ય ચરિત્રો, એમાંથી આપણે ઘણા રત્નો અને મૂલ્યો મેળવવાના છે. કામ ધંધા માટે તો 365 દિવસ મહેનત કરીએ છીએ, પણ આપણે જીવન માટે 5 દિવસ. भक्तों को श्री जी तुमने निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया. भक्तों को श्री तुमने निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया. भक्तों को श्री जी तुमने निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया. भक्तों को श्री जी तुमने निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया.
भुक्ति मुक्ति साथ में कितना उदार तो, कितना उदार तो। आयो शरण तिहार श्री जी तार तार तो। छपैया के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहार श्री जी तार तार तो। कभी न आया है तो कभी न आएगा, भजे जो नाम तेरा परम धाम पाएगा। कभी न आया है तो कभी न आएगा, भजे जो नाम तेरा परम धाम पाएगा। भक्तों के साथ साथ हमें धाम दियो तुम, हमें धाम दियो तुम। आयो शरण तिहारी श्री जी तार तार तो। छपैया के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारी श्री जी तार तार तो। आयो शरण तिहारी श्री जी तार तार तो। आयो शरण तिहारी श्री जी तार तार तो। यो कारयच्छतानन्द मुनिना जनमुक्तये। सत्संगी जीवनग्रन्थं तं हरिं नौमि धर्मजम्। શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય જેમ સ્કંદ પુરાણમાં લખાયેલું છે એમ વાલા ભક્તજનો સૌરાષ્ટ્રની અને એમાં પણ આ અમરેલી જિલ્લાની એ અમરાપર ગામની ભૂમિમાં પ્રગટેલા મહાસંત મુક્તાનંદ સ્વામીએ 9 અધ્યાયમાં આ સત્સંગી જીવનનું મહાત્મ્ય લખ્યું છે. સ્વામિનારાયણ ભગવાન સંવત 1886 જેઠ મહિનાની 10મીના દિવસે આ ધામ છોડીને ગયા. પ્રેમી સંતો ભક્તોને બહુ જ વિરહ થયો અને એ વખતે વાલા ભક્તજનો શતાનંદ સ્વામીને આગેવાન સંતોએ બંને આચાર્ય મહારાજે પ્રાર્થના કરી કે સ્વામી, ભગવાનના પ્રગટ દિવ્ય ચરિત્રો તમે સત્સંગી જીવનમાં આલેખા છે, તો કૃપા કરો એ ગ્રંથની કથા સંભળાવો. પ્રેમી સંતો ભક્તોને ભગવાનનો વિયોગ ઓછો થાય. અને ગઢપુરમાં દાદા ખાચરના દરબાર ગઢમાં લીંબ વૃક્ષ નીચે પહેલી વાર વાલા ભક્તજનો શતાનંદ સ્વામી આ કથા પ્રેમી ગઢપુરના ગામડે ગામડેથી પધારેલા એ ભક્તોને સંભળાવે છે. કથાનું શ્રવણ કરતા કરતા કેટલાય ભક્તોને પ્રગટ ભગવાનના દર્શન થયા અને દરેકના હૃદયમાં એવી અનુભૂતિ થઈ કે ભગવાન અમને છોડીને ક્યાંય ગયા નથી, અત્યારે ભગવાન પ્રગટ આપણી વચ્ચે છે. અને વાલા ભક્તજનો, આ કથા સત્સંગી જીવન ગ્રંથ એવો ચમત્કારી છે. સભા સંચાલક શ્રીએ બહુ સુંદર વાત કરી કે જે સંકલ્પ કરો એ સિદ્ધ કરે. કલ્પ વૃક્ષ સમાન આ ગ્રંથ છે.
ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરાવે. જીવનમાં કોઈ વિઘ્ન હોય તો વિઘ્ન નિવૃત્તિ કરાવે. જીવનમાં આગળ વધવાના કંઈ સંકલ્પ હોય તો એ પૂરા થાય. પિતૃઓના મોક્ષાર્થે કરે તો પિતૃઓના મોક્ષ થાય. સંતાન ના હોય, ઘરે પારણું ખાલી હોય અને સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી કોઈ કથા સાંભળે ને તો એના ઘરે દીકરા પણ થાય. પણ શરત એટલી 5 દિવસ કે 7 દિવસ પૂરી હાજરી આપવી પડે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. એ સભામાં પંચાળાના દરબાર હેમંતસિંહ, જેમનું નામ છે જીણાભાઈ, એમણે સભામાં ઉભા થઈને પ્રશ્ન કર્યો. સત્સંગી જીવનાખ્યસ્ય ત્વત્કૃતસ્ય મહામુને ગ્રંથવર્યસ્ય માહાત્મ્યમ મહ્યમ શુશ્રૂષવે વદ. હે ગુરુદેવ, આ સત્સંગી જીવન ગ્રંથનો મહિમા શું છે? આ કથા સાંભળવામાં કોનો અધિકાર છે? આ શાસ્ત્ર સાંભળવાથી શું ફળ થાય? કેવા સ્થાનમાં અને કેવા સમયે કથા સાંભળવી? કથા કરનારા વક્તા કેવા હોવા જોઈએ? અને કથા સાંભળનાર શ્રોતાના લક્ષણ કેવા હોય? અને કથાને અંતે શ્રોતાએ શું દક્ષિણા આપવી? આવા 7 પ્રશ્નો પૂછાયા છે. શતાનંદ સ્વામીએ કહ્યું છે, હે રાજન, અત્યાદરેણ યે પીતમ સત્સંગી જીવનામૃતમ કાલવ્યાલ મહાત્રાસ મુક્તાસ્તે યાન્તિ તત્પદમ. જીવ પ્રાણી માત્ર ઉપર કાળનો ભય છે. કાળ દરેકને પોતાનો કોળિયો કરે છે. મૃત્યુ દરેકનું આવે છે. સુરત જેવા શહેરમાં કે ટ્રાફિકમાં જતા હોઈએ કે મોટા હાઈવે ઉપર જતા હોઈએ અને અચાનક સામે મોટો ખટારો આવી જાય, જીવા કે મર્યા, અને એ વખતે આપણી આંખો બંધ થઈ જાય છે, હૃદય તરબાઈ જાય છે. એ ભય શેનો છે? અહીંયા બધા શાંતિથી કથા સાંભળીએ છીએ. હમણાં ફૂફાડો મારતો સર્પ બહાર આવે કે ઘે ઘે કરતો સિંહ આવે, કોઈ બેસીએ? સભા મંડપ ખાલી. અરે નાનકડી કીડી ચાલી જતી હોય ને એની આડી આંગળી રાખી તો એ પણ ડરે છે. હકીકતમાં ભય સર્પનો નથી, ભય વાઘનો નથી, ભય સિંહનો નથી, ભય ખટારાનો નથી, ભય મને અને તમને મૃત્યુનો છે. અને એટલા માટે આપણને ભય પશુ પંખીનો, પ્રાણીનો કે મોતનો લાગે છે. અને એનાથી તો કોઈ છૂટી શકતું નથી. હમણાં યમરાજા ખીજાણા એમના સેવકોને, આ યમપુરીમાં માલ કેમ ઓછો આવે છે? પેલા સેવકો કહે, મહારાજ શું કરવું, અમે પહોંચીએ ને એ પેલા 108 પહોંચી જાય છે. એકસો 8 પહોંચી ગઈ હોય તો પણ જો કાળ આંબી ગયો હોય ને તો એ તો 108 માંથી ને એમાંથી પણ ઉપાડી જાય. પણ વાલા ભક્તજનો, જે ભગવાનની કથા સાંભળે છે ને એને માથેથી મૃત્યુનો ભય ટળી જાય છે. કારણ કે એને ભગવાનનું અવિચળ ધામ મળે છે, એને મોક્ષ મળે છે. એને એવું સમજાય છે કે હકીકતમાં આપણે આત્મા છીએ, આપણા સગા માત પિતા તો ભગવાન છે. તમે હમણાં કથા થોડી વારમાં પૂરી થશે, ઘરે જવાનું હોય તો કઈ બીક હોય? હે, બીક હોય? તમે તમારા સંબંધીને ત્યાં કે સાસરીએ જાઓ તો ભય હોય? ઉમંગથી જતા હોય. અરે સંબંધીને ત્યાં જવાનું છે નો ભાઈ.
જે ભગવાનની કથા સાંભળે એને એવું સમજાઈ જાય કે આપણે મરીને ક્યાં જવાનું છે, આપણા વાલા સગા ભગવાનની પાસે જવાનું છે, આપણા પરમ પિતાની પાસે જવાનું છે, પછી એને મૃત્યુનો ભય ના હોય. અને એટલા માટે કબીરજીએ કહ્યું કે મોતથી બધા ડરે છે, પણ હું તો રાહ જોઈને બેઠો છું. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરી હો કબ ભેટી હો, પૂરન પરમાનંદ. એને અંતકાળે ભગવાન તેડવા આવે છે. ઇતિહાસ પુરાણાનામ વેદાનામ સાંખ્ય યોગયોઃ, સ્મૃતિનામપિ સર્વાસામ વેદાંતસ્ય ચ ભૂપતે. અસ્તિ રામાયણાદીનાં સત્શાસ્ત્રાણમિદં શ્રુતં, સારરૂપમ અતિ શ્રેષ્ઠં ભવભીતિર્નિવર્તનમ. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, ભાગવત, તમામ ગ્રંથોનો સાર આમાં મૂક્યો છે. આજે મોબાઈલ કંપની હોય, એપલનો મોબાઈલ હોય, સેમસંગનો હોય, મીનો હોય, વિવોનો કે ઓપ્પોનો હોય, પેલું વર્ઝન, બીજું વર્ઝન, ત્રીજું વર્ઝન, પછી જે લેટેસ્ટ વર્ઝન હોય ને એમાં જૂની બધી સારી સારી થીમ મૂકેલી હોય. હવે આજે કોઈ નવી કંપની માર્કેટમાં આવે તો એ કંઈ કીપેડ મોબાઈલ બહાર ના પાડે, એ એન્ડ્રોઈડ જ બહાર પાડે. કારણ કે જે જે કંપની હોય એ સારી સારી થીમ મૂકી હોય એ બધી પોતાના મોબાઈલમાં અપડેટ કરે. એમાં સત્સંગી જીવન ગ્રંથવાલા ભક્તજનો અપડેટ વર્ઝન છે. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. વેદ, પુરાણ, ભાગવત, રામાયણ બધામાંથી સાર અર્ક કાઢી અને સતાનંદ સ્વામી આમાં મૂક્યો છે. તાલુકા લેવલનું બજાર હોય, તમારે કપડાં લેવા જવા હોય તો કપડાં લેવા અલગ દુકાને જવું પડે, ચપ્પલ લેવા અલગ દુકાને, શાકભાજીની અલગ દુકાન હોય, મોબાઈલની અલગ દુકાન હોય. પણ સુરત, અમદાવાદ કે મુંબઈ જેવા શહેર હોય, મેગા મોલ હોય, એકવાર દરવાજામાં તમે એન્ટર થયા, જે જોતું હોય ત્યાં મળે. કપડાં મળે, ચપ્પલ મળે, કરિયાણું મળે, શાકભાજી મળે, ઓલ ઇન વન. એમાં સત્સંગી જીવન ગ્રંથવાલા ભક્તજનો એવો છે, ઓલ ઇન વન. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, પંચરાત્ર શાસ્ત્ર, સ્મૃતિ ગ્રંથ, ધર્મ ગ્રંથ, નીતિ શાસ્ત્ર. ચાણક્ય નીતિ વખણાય પણ ચાણક્ય નીતિનો સાર પણ આમાં મુકાયો છે. વૈદિક કર્મકાંડ કેમ કરવા, ભગવાનના પૂજા પાઠ કેમ કરવા, ભગવાનનું પૂજન, આરતી, સ્તુતિ કેમ કરવી, માળા કેમ કરવી, એ તો શીખવું છે. પણ ઐહિક કર્મકાંડ, નાવું, ધોવું, ઉઠવું, બેસવું, ત્યાં સુધી કે ખેતી કેમ કરવી એ પણ આમાં શીખવું છે. તમારે ગ્રહસ્થને દીકરા દીકરીઓના લગ્ન થતા હોય તો સંબંધ કરવા તો કેવી જગ્યાએ સંબંધ કરવા, કયા સમયે અને કેવા ઠેકાણે લગ્ન કરવા એ પણ શીખવું છે. જ્યોતિષ શાસ્ત્ર, આજે ઘણા પોતાના હાથ દેખાડવા જતા હોય, મને કયો ગ્રહ નડે છે, ભાઈ એ કઈ નથી નડતો. આ ગ્રહ કઈ થોડા નડવા માટે સર્જાણા છે. પણ જ્યોતિષ શાસ્ત્રનો સાર પણ આમાં મૂક્યો છે. ભગવાન સ્વામિનારાયણ, એમના પિતા ધર્મદેવ, એમનો જ્યારે અંતકાળ આવ્યો, સતાનંદ સ્વામી એ વખતે નોંધ્યું છે કે કોઈ વ્યક્તિનો અંતકાળ હોય તો એને કેમ ખબર પડે કે હવે મારો અંતકાળ નજીક છે. માણસ જ્યારે આવવાનો હોય ને આ દુનિયામાં, ત્યારે 9 મહિના પહેલા સમાચાર આવી જાય કે હવે ભાઈ આવવાના છે.
બરાબર ને? પણ જવાના હોય ત્યારે 9 મિનિટ કે 9 સેકન્ડ પહેલા બીડી પીતા હોય, બીડી જગતી રહી જાય ને ભાઈ ઠરી જાય. પણ વાલા ભક્તજનો, આપણા ઋષિઓએ અમુક એવા એંધાણ દીધા, ચિહ્નો દેખાડ્યા કે એના આધારે આપણને ખબર પડે કે આપણું મૃત્યુ નજીક છે. સતાનંદ સ્વામી આમાં મૃત્યુના ચિહ્ન દેખાડ્યા છે. સૂર્ય સામે કે ચંદ્ર સામે જોઈએ અને આપણને ડબલ દેખાય, સૂર્ય 2 દેખાય, ચંદ્ર 2 દેખાય, તો માનવું કે હવે આપણું મૃત્યુ નજીક છે. આપણો પડછાયો, એમાં પડછાયામાં નાના નાના કાણા દેખાય, તો માનવું કે આપણું મૃત્યુ નજીક છે. ઘણા તો અહીંયા બેઠા બેઠા સંકલ્પ કરે, હમણાં બહાર જઈને પેલું જોઈ લઉં, ચાંદો 2 ડબલ દેખાય છે કે નહીં. વૃક્ષના પાંદડા જોઈએ અને એ પાંદડા સોનેરી દેખાય, પીળા દેખાય, તો માનવું કે મૃત્યુ નજીક છે. કોઈ વ્યક્તિની સામે આપણે ઊભા હોઈએ અને એની કીકીમાં આપણો પડછાયો ના દેખાય, આપણું પ્રતિબિંબ ના દેખાય, તો માનવું મૃત્યુ નજીક છે. સ્વપ્ન આવે અને સ્વપ્નમાં મળદા દેખાય, કાં તો મોટો કાળો પાડો દેખાય ને એની ઉપર કોઈ ખભે શબ નાખીને જતું હોય એવું દેખાય, મોટો ખાડો દેખાય ને અચાનક આપણે એમાં પડી જઈએ, બહાર નીકળવા મહેનત કરીએ ને નીકળાય નહીં, આવું સ્વપ્નમાં દેખાય. ગધેડો દેખાય, ઊંટ દેખાય, કોઈ રીંછ ઉપર જતું હોય આવું દેખાય, તો માનવું આપણું મૃત્યુ નજીક છે. તમામ શાસ્ત્રોનો સાર વાલા ભક્તજનો સતાનંદ સ્વામી આ ગ્રંથમાં મૂક્યો છે. રુદંતિ સર્વે પાપાની ત્વેતસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સત્ય કથયં હા કરિષ્યતે. આ દુનિયામાં જે કોઈ રડે છે, પછી માણસ રડે, પશુ રડે, પંખી રડે, સ્ત્રી રડે કે પુરુષ રડે, રાજા રડે કે ગરીબ રડે, બાળક રડે કે વૃદ્ધ રડે, દરેકને રડાવનાર કોઈ હોય ને તો માણસના પોતાના પાપ કર્મ છે. દુખી થવું કોને ગમે? કોઈને નહીં. અને છતાં આપણે નથી જોતા, છતાં દુઃખ આવે છે. કરેલા પાપ કર્મને કારણે આવે છે. એ કરેલા કર્મના બદલા દેવારે પડે છે. એ કરેલા કર્મના બદલા દેવારે પડે છે. દેવારે પડે છે અંતે, દેવારે પડે છે અંતે, સહુને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. પાપ છે ને કોઈ રીતે ટળતા નથી. 2 શબ્દ છે, પાપ અને પ્રાયશ્ચિત. જાણે અજાણે નાનું મોટું કંઈ પાપ થયું ને આપણે એનું પ્રાયશ્ચિત કરીએ, કંઈ સત્કર્મ કરીએ, દાન કરીએ, તો પાપ સદાને માટે નષ્ટ નથી થતું. દિવાલ હોય ને એના ઉપર કાળો દાગ પડી ગયો, સફેદ કલર મારી દઈએ, દાગ નષ્ટ થયો? એ ખાલી ઢંકાયો. આમ તો ગામડું ગામ સરસ ગામ. ગામને ચોરે પેલા પટેલિયાઓ બેઠેલા,
આટાદાર પાઘડીઓ બાંધેલી, અણીદાર મૂછો અને વળદાર ચોરણીઓ પહેરી અને પટેલિયાઓ બધા બેઠેલા, ધ્યાન સે સુનના. એમાં એક સંત મહારાજ નીકળ્યા અને કહ્યું, અરે પટેલિયાઓ, તમે અહીંયા નિરાતે બેઠા છો, આનંદથી બધી વાતો કરો છો, પણ તમને ખબર છે તમે જે ખેતી કામ કરો છો એમાં કેટલું તમે પાપ કરો છો? જાણે અજાણે કેટલા જીવોની હિંસા થાય છે. અને આજે તો ભાઈ એગ્રોનો બિઝનેસ બહુ આગળ વધ્યો છે. એ પાપ તમને લાગે છે? પેલા પટેલે આવો કે સાધુ મહારાજ, એવો બધો વિચાર કરવા બેસીએ ને તો ખેતી જ ના થાય અને અમને પાપ ના લાગે. કેમ? તો કે અમારા ગામમાં એક અતીત બાવાજી રહે છે, આવે ને ખળે તો ખોબો ખોબો ધાન આપી દઈએ, અમારું બધું પાપ જાય એની પાસે. અને સાધુ સંતોને તમે હું કામ જમાડો? હે, ભાવશે બોલો જય સ્વામિનારાયણ. એટલે અમારે ભજન જાજુ કરવું પડે, નહીં તો તમારું બધું ક્યાં આવે? પેલા સંતે જઈને બાવાજીને પૂછ્યું, મહારાજ તમે ગામમાં રહો છો પણ બધાનું પાપ તમારી પાસે આવે છે. સાધુ મહારાજ કે મને ના લાગે. કેમ બાવાજી? તો કે જો હું તો શિવજીની પૂજા કરું છું, શિવજીની આટલી સેવા કરું છું, ભોળાનાથ દયાળુ છે એટલે આખા ગામનું જે આવે ને આપી દઉં શિવજીને, હાચવું તમે. સંતે જઈને શિવજીને પૂછ્યું, અરે ભોળાનાથ, આટલું બધું પાપ તમે ક્યાં રાખો છો? કેટલું પાપ તમારી પાસે ભેગું થાય છે? શિવજી કે મને ચિંતા નહીં, મારી માથે છે ને માં ગંગા, હાચવે એ. સંતે જઈને ગંગા મૈયાને પૂછ્યું, અરે ગંગા, તારામાં લોકોના કેટલા પાપ ભેગા થાય છે? ગંગા મૈયાએ કહ્યું, મારે ચિંતા નહીં, હું વહેતી વહેતી જાઉં સમુદ્રની પાસે, સમુદ્ર બહુ મોટો છે, હાચવે એ. સંતે જઈને સાગરને પૂછ્યું, એ સાગર, તું ઘૂઘવાટા કરે છે પણ તારી અંદર પાપ જ ભર્યું છે, બીજું કંઈ નથી, તને ખબર છે? મહાસાગરે કહ્યું, સાધુ મહારાજ મારે ચિંતા નહીં, ભલે ગમે એટલું પાપ આવે. ઉનાળાની ઋતુમાં એવો આકરો તડકો પડે અને પાણીનું બાષ્પીભવન થાય ને વરાળ થાય ને વાદળા બને, એ વરાળ ભેગું મોકલી દો વાદળાની પાસે, હાચવે એ. સંતે જઈને વાદળને પૂછ્યું, એ વાદળ, એ મેઘ, તું મોટા મોટા ગડગડાટ કરે છે પણ તારા પેટમાં પાપ જ ભર્યા છે, તું શું કરે છે આ પાપનું? તો કે સાધુ મહારાજ મારી બહુ ચિંતા નહીં, ચોમાસું આવે અને પાછું વરસું ને જેના ખેતરમાંથી આવ્યું હોય, જેના ઘરેથી, એના ખાતે પાછું. પાપ છે અંતે પાપ જ રહે છે. કારણ કે આપણે તીર્થ સ્થાનમાં જઈએ, દાન વ્રત તપ કરીએ, મંદિરે જઈએ ને ત્યાં સુધી તો આમ એવા ભગત થઈ ગયા હોઈએ, પણ ઘરે આવીએ એટલે પાછા એવા ને ભાવ છે. બોલો જય સ્વામિનારાયણ. હજુ નાના છોકરા બોલ્યા, કારણ કે જ્યાં સુધી પાપનું મૂળ જે છે, પાપની વૃત્તિ જ્યાં સુધી નાશ ન પામે, ત્યાં સુધી પાપના માર્ગેથી ક્યારેય પાછા વળી શકાતું નથી. એ પાપની વૃત્તિ જ્યાં સુધી નષ્ટ ના થાય, દાન કરવાથી, પુણ્ય કરવાથી, તપ કરવાથી, દેવસ્થાનમાં દર્શન કરવાથી એ વૃત્તિ નષ્ટ નથી થતી. એ તો વાલા ભક્તજનો કેવળ ને કેવળ આ સત્સંગી જીવન, ભાગવત અને રામાયણ જેવા ગ્રંથોની કથા, સત્સંગ, એનાથી જ વૃત્તિ નષ્ટ થાય છે. વૃત્તિ સુધરે તો વર્તન સુધરે, વર્તન સુધરે તો વ્યવહાર સુધરે, અને વ્યવહાર સુધરે તો આખું એ જીવન સુધરે. વૃત્તિ ના સુધરી અને બહારથી આપણે નવું વર્ષ આવે તો કપડાં સરસ નવા પહેરીએ, મકાનને રંગ રોગાન કરીએ, મકાનને શણગારીએ, શરીરને શણગારીએ, એ તો કેવું છે, મૂળો રંગીને ગાજર કરવા જેવું છે.
મૂળાને લાલ કલર મારી દો તો ગાજર થઈ જાય, પણ તીખાશ જાય કે ના જાય? મારા અને તમારા અંતરમાં રહેલી જે તીખાશ છે, જે દુર્ગુણોની વૃત્તિ છે, વાલા ભક્તજનો એ આ કથાથી ટળશે. સત્સંગનો આ પ્રતાપ છે. વાલિયા લૂંટારામાંથી વાલ્મીક એ કથાથી થાય. આ ગ્રંથોની કથાથી કેવા પરિવર્તન થાય, એક અજોડ પ્રસંગ. ખેડા જિલ્લામાં મુખ્ય અધિકારી તરીકે મિલ સાહેબની નિમણૂક થઈ. અંગ્રેજ અધિકારી. ઓફિસમાં એમનો પહેલો દિવસ. ઘણા કામોની ફાઇલ પડેલી, પેલી ફાઇલ ઉઠાવી અને નિશાન બનાવ્યું સંભવનાથનો તિલક મણી. સંભવનાથ એ જૈનોનું તીર્થ, લાખોની કિંમતનો હીરો મણી કોઈ ભાવિકે મંદિરમાં અર્પણ કર્યો. કોઈ ચોરની નજરમાં એ મણી આવી ગયો અને રાતોરાત મણી ચોરાઈ ગયો. હવે આવા મોટા ધર્મસ્થાનમાં આવી મોટી ચોરી, અંગ્રેજ સરકારના કપાળે કાળી ટીલી બેઠી. સરકારે ફરમાન બહાર પાડ્યું, જે ચોર મળે એને દેહાંત દંડની, મૃત્યુ દંડની સજા આપવી. અંગ્રેજ સરકારે પોતાની કાળી ટીલી ભૂસવા માટે 30 વર્ષ સુધી વાલા ભક્તજનો લાખો રૂપિયાનું પાણી કર્યું. કેટલાય અધિકારીઓએ પોતાના મગજ ઘસી નાખ્યા, પણ ચોર હાથમાં આવ્યો નહીં. એ ચોરનું નામ હતું શાર્દુલ સિંહ. ભાવનગર પ્રદેશ, મહુવા તાલુકો અને ત્યાંનું મોણપર ગામ એમાં રહે. જેના નામમાં જ બે સિંહ, સિંહ એટલે સિંહ અને શાર્દુલ એટલે સિંહ. સિંહ જેવો બાહોશ, દિવસે ભાળેલું રાત્રે ના મૂકે ને રાત્રે ભાળેલું દિવસે ના મૂકે. એમાં બનવા જોગે એમના ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતો ફરતા ફરતા પધાર્યા. ગામના ભાવિકો સત્સંગમાં બેઠા. કોઈ દિવસ નહીં ને આને વળી આજે સદવિચાર જાગ્યો, લેને જવા દેને. ઘણી વાર અજાણતા મોટો માલ મળી જાય હો. સંતોએ સભામાં વાત કરી કે આવો આપણને મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે. સારા કામ અને સત્કર્મ ના થાય તો કંઈ વાંધો નહીં, પણ હવે આ દેહ કરીને ખોટા પાપ કર્મ તો ના કરવા. ભગવાને આપણને હાથ દીધા છે તો હાથે કરીને એવા કર્મ કરી લેવા, પૂર્વ અનંત જન્મમાં થયેલા પાપ હાથના બળી જાય. ભગવાને આંખો દીધી છે તો આંખોએ કરીને એવું શુભ જોવું, પૂર્વ જન્મના આંખના પાપ બળી જાય. ભગવાને આપણને મન દીધું છે તો મનથી એવા શુભ સંકલ્પ કરવા, ભગવાનનું ચિંતન કરવું, દરેકનું શુભ ચિંતન કરવું. કોઈનું અહિત થાય, ઈર્ષા, રાગ, દ્વેષ એમાં પડવું નહીં. મનથી એવું શુભ ચિંતન કરવું, પૂર્વના મનના પાપ બળી જાય. કર્મ કરવા મરજિયાત છે, પણ કરેલા કર્મના ફળ ભોગવવા ફરજિયાત છે. એમાંથી કોઈ છૂટી શકતું નથી. માટે અત્યારે કર્મ કરીશું, પાપ કરીશું, અધર્મ કરીશું તો ખબર નહીં પડે, પણ પાકશે ને ફળ આવશે ત્યારે પછી પસ્તાવવું પડશે. હૃદય વેધક સંતોની આ વાણીથી આ શાર્દુલ સિંહનું હૃદય વેંધાઈ ગયું. આંખોમાંથી દડ 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 આંસુઓ પડવા લાગ્યા. પોતે કરેલા એક એક ગુનાઓ, ચોરી, લૂંટફાટ, પાપ યાદ આવવા લાગ્યા.
સંતોના ચરણોમાં પડીને ચોધાર આંસુએ શાર્દુલ સિંહ રેડાય છે. મા બાપ, હું પાપનો પહાડ છું. હું તરી શકું એવી કોઈ શક્યતા નથી. કઈ વાંધો નહીં ભાઈ, જીવન છે, ભૂલ તો થાય. ભૂલ ન થાય એને ભગવાન કહેવાય. ભૂલને ઓળખી જવી અને એ ભૂલ સુધારવાનો સંકલ્પ કરવો ને, એ જ શ્રેષ્ઠ એનું પ્રાયશ્ચિત છે. કઈ વાંધો નહીં, જાયગા ત્યાંથી સવાર. લો હાથમાં પાણી, ભગવાનનું શરણું સ્વીકારો અને આજથી આ દુરાચાર, લૂંટફાટ છોડવાનો સંકલ્પ કરો. અને વાલા ભક્તજનો, સંતોના સંગે કરીને મહાચોર લૂંટારો શાર્દુલ સિંહ પણ કંઠી બાંધી પૂજા પાઠ સ્વીકારીને ભગવાનના મહાન ભક્ત થયા. સમજવા અને સાંભળવા જેવો તો પ્રસંગ હવે ચાલુ થાય છે. પછી તો એવા શુરવીર સત્સંગી થયા. અને એ તો એવું જ હોય, દુનિયામાં જેવા હોય ને એ જ્યારે ધર્મ ક્ષેત્રમાં આવે ને ત્યારે એ પણ એવા થાય. હવે ત્યાં જ હાવ ઢીલા પોચા હોય ને તો અહીંયા ઢીલા પોચા જ રહે. અને ત્યાં ભારાડી હોય અને માથા ભારે હોય તો એ પછી ધર્મ ક્ષેત્રમાં આવે, સત્સંગી થાય, ભગત થાય તો પછી ભગત પણ શુરવીર થાય. એટલે ઘણાને એમ હોય કે આપણે તો ભાઈ માથા ભારે ને ભરાડી છીએ, આપણે કઈ ધર્મમાં ટકીએ. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. પણ એવા જ ધર્મની રક્ષા કરે, ધર્મ કાર્યને આગળ વધારે. શાર્દુલ ભગતના ભાગ્યના દરવાજા એકવાર ઉઘડ્યા. સ્વામિનારાયણ ભગવાન એકવાર સંતોને સાથે લઈને આ મોણપર ગામમાં પધાર્યા અને શાર્દુલ ભગતે સામે ચાલીને ભગવાનનું સ્વાગત કર્યું છે. હો, આજ સખી આનંદની આજ સખી આનંદની હરિ મુખ જોઈને હું થઈ છોર ખેલે. હરિ મુખ જોઈને હું થઈ છોર ખેલી. હરિ મુખ જોઈને થઈ છોર ખેલે. હરિ મુખ જય હો. જોઈને થઈ છોર ખેલી. સારા એ મોણપર ગામના ભાવિક ભક્તોએ ધામધૂમથી ઠાકોરજીના સામૈયા કર્યા. શાર્દુલ ભગતે પ્રાર્થના કરી, પ્રભુ અમારા ગામમાં પ્રથમવાર પધાર્યા છો તો કૃપા કરો. મારા આજે સદભાગ્ય સામે ચાલીને તમે પધાર્યા. મહારે મુનિના ધ્યાન મનાવે. મહારે મુનિના ધ્યાન મનાવે. તેરે શામળીઓજી મુજને બોલાવે. તેરે
પ્રાર્થના કરી છે, પ્રભુ મારે આંગણે સંતો અને તમારા આજે થાળ થાય એવી કૃપા કરો. એમનો ભાવ જોયો. ભગવાને સંતોને આજ્ઞા કરી, આજનો ઉતારો આ શાર્દુલ ભગતને ત્યાં જ થાળ થશે. ભંડારી સંતો રસોઈ તૈયાર કરવા લાગ્યા. અચાનક શાર્દુલ સિંહને કંઈ કામ આવ્યું અને મારતે ઘોડે એને મહુવા જવાનું થયું. ભગત આ બાજુ મહુવા ગયા. રસોઈ તૈયાર થઈ. સંતોની પંક્તિ પડી. કાષ્ઠના લાકડાના એ પાત્રો મુકાયા. પીરસનારા સંતો પાત્રો ભરીને પીરસવા માટે તૈયાર છે. પંક્તિમાં આવી એટલી જ વાર અને અચાનક શું થયું? સ્વામિનારાયણ ભગવાન પંક્તિમાં વચ્ચે પધાર્યા. સંતોને કહ્યું, સંતો ઉઠાવો પત્તર, બાંધો જોડીઓ. આજે આપણે કોઈ અહીંયા પ્રસાદ લેવાનો નથી. અકળ સૃષ્ટિને રચનારા ભગવાનની દરેક ક્રિયા અને લીલા પણ અકળ હોય છે. કોઈ સંતોને કઈ ખબર ના પડી કે શા માટે. સ્વામિનારાયણ ભગવાનના એ સંતોની મહાનતા એ હતી, એ સમર્થ હતા, સિદ્ધ હતા, શક્તિશાળી હતા, વિદ્વાન હતા. પણ એક વાર ભગવાનની આજ્ઞા થાય એટલે પછી એમાં સંકલ્પ નહીં. સ્વામિનારાયણ ભગવાનનું મન ફરે એમ એ સંતોના જીવન ફરતા. એક પણ સંતે પ્રશ્ન ના પૂછ્યો કે પ્રભુ શા માટે આટલી મોટી રસોઈ પડી રહેશે? નહીં. પત્તર ઉઠાવ્યા, જોડીઓ બાંધી, ખભે જોડીઓ નાખીને સંતો નીકળી પડ્યા. હજી ગામને ગોંધરે પહોંચે ત્યાં શાર્દુલ સિંહ કામ પતાવીને મારતે ઘોડે મહુવાથી પરત ફર્યા અને અચાનક આટલી ઉતાવળથી સંતોને જતા જોયા. પ્રભુ કેમ આટલી ઉતાવળ કરી? પ્રભુ નિરાતે સંતો જેમાં પણ નહીં. ભગત તમારા ઘરનું અન્ન અમને નહીં ખપે. શાર્દુલ ભગતના હૃદયમાં તો એક આંચકો લાગ્યો. હૃદય ધબકારો ચૂકી ગયું. પ્રભુ કેમ? આંખોમાં આંસુ આવી ગયા. મહારાજ મારો કઈ વાંક, કઈ ગુનો? વાંક પણ છે અને ગુનો પણ છે. તમારા ઘરમાં અનિતિનું દ્રવ્ય છે. પ્રભુ પેલા તો ઘણી લૂંટ કરી, ઘણી ચોરીઓ કરી, પણ પ્રભુ જ્યારથી આ ગળામાં કંઠી આવી છે ને, સંતોનો યોગ થયો. પ્રભુ પાય પૈસો પણ અનિતિનો આ ઘરમાં પ્રભુ આવવા નથી દીધો. ભગત સત્સંગી થયા એ પેલાનું હોય તો? ભગતે હાથ જોડ્યા. પ્રભુ મારી કઈ યાદીમાં નથી, આવો અહીંયા. બાજુમાં બોલાવીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, શાર્દુલ ભગત યાદ કરો, 30 વર્ષ પહેલા સંભવનાથનો એ તિલક મણિ તમે ચોરેલો. હવે ઘટના ઉપર સમયની ધૂળ ચડી ગયેલી, ખુદ ભગતને પણ ખબર નહીં. એ મણિ તમે તમારા પટારાના તળિયે અંગ્રેજ સરકારના ભયથી મૂકેલો છે. આજે ભગવાનને યાદ કરાવ્યું ત્યારે ભગતને યાદ આવ્યું, હા પ્રભુ મારા ઘરમાં છે. તો જાઓ અત્યારે ને અત્યારે એ મણિ ખેડા જઈને મિલ સાહેબના હાથમાં પરત કરો. શાર્દુલ ભગતે કહ્યું, પ્રભુ હું જવા માટે તૈયાર છું. ભગત તમને ખબર છે એના ચોરને શું સજા છે? હા, મૃત્યુદંડની. પ્રભુ તમારી આજ્ઞા હોય તો હું મોતના મુખમાં સામે ચાલીને પગલા ભરીશ, પણ પ્રભુ હવે તમે નારાજ થાવ, તમે કુરાજી થાવ એવું આચરણ નહીં કરો. પણ પ્રભુ મારી એક અરજ છે, મારી એક પ્રભુ વિનંતી છે.
હું મણી આપવા જાઉં, કદાચ મને જેલની સજા મળશે, મૃત્યુ દંડ મળશે, પણ પ્રભુ મને વચન આપો, મારે આંગણેથી આજે પ્રભુ સંતો ભૂખા પાછા ન જવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ભગત અમે વચન આપીએ છીએ, અમે અહીંયા પ્રસાદ લઈને જ જશું, અહીંયા જ આજની રાત્રિ રોકાઈશું. મારતે ઘોડે મણી લઈ ખેડા ગયા. રાત્રિનો સમય, અંગ્રેજ અધિકારી મિલ સાહેબ તો સૂઈ ગયેલા બંગલામાં. ચોકીદારને કહ્યું, સાહેબને જઈને સમાચાર આપો કે સંભવનાથના ચોરાયેલ મણીના ખબર આવ્યા છે. ચોકીદારે જઈને સાહેબને સમાચાર દીધા. 30 વર્ષથી જેના માટે મગજનું દહીં કરેલું, લાખો રૂપિયાનું પાણી કરેલું, અને સામે ચાલીને મણીના સમાચાર મળ્યા. મિલ સાહેબ તો સફાળા બેઠા થઈ ગયા. બોલાવો, કોણ છે? બંગલામાં પ્રવેશ આપ્યો. બોલીએ, ક્યાં સમાચાર લાયો? અને ત્યાં તો સમાચાર આપવાને બદલે ભગતે ખિસ્સામાંથી એક કિંમતી મણી આમ હાથમાં સામે ધર્યો. મિલ સાહેબ તો ઘણીવાર આમ ચક થઈ ગયા. बोलिए, बताइए, इनका चोर कौन है? मैं आपको मुंह मांगा इनाम दूंगा. જેટલું માગીશ એટલું તને ઇનામ. અને એ વખતે ભગતે ચોરનું નામ આપવાને બદલે કહ્યું, સાહેબ આનો ચોર બીજો કોઈ નહીં, હું પોતે જ આનો ચોર છું. તને ખબર છે આના ચોરને શું સજા ફરમાવાઈ છે? હા સાહેબ, ખબર છે, મૃત્યુ દંડની. તો ભલા માણસ, સામે ચાલીને તું આ રીતે મોતના મુખમાં શા માટે આવ્યો? સામે ચાલીને તું આ મણી પરત કરવા માટે શા માટે અહીંયા આવ્યો? અને એ વખતે શાર્દુલ ભગતે કહ્યું છે, જે જવાબ દીધો, વાલા ભક્તજનો, સંતોના સમાગમની શું અસર હોય છે, ભાગવત, રામાયણ અને સત્સંગી જીવન જેવા આ કથા મંડપોની શું અસર હોય છે. શાર્દુલ ભગતે કહ્યું, સાહેબ મને મૃત્યુ દંડ અને મોત મંજૂર છે, પણ મારે આંગણેથી મારા સાધુ ભૂખા પાછા જાય ને એ મને મંજૂર નથી. મારા ભગવાન નારાજ થાય એ મને મંજૂર નથી. કોણ તારા ભગવાન? મારા ભગવાન સ્વામિનારાયણ. અને વાલા ભક્તજનો, એ વખતે સ્વામિનારાયણ ભગવાન એનું નામ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ સુધી પહોંચેલું. કારણ કે જે કામ અંગ્રેજ સરકારની બંદૂકોની ગોળીઓથી ના થતું, એ કામ સ્વામિનારાયણ ભગવાનના સંતોની વર્તન સાથેની વાણીથી થતું. મિલ સાહેબે કહ્યું, મારે તારા ભગવાનના દર્શન કરવા છે. બીજે દિવસે મોણપર ગામમાં એ અંગ્રેજ અધિકારી મિલ સાહેબ ભગવાનના દર્શને પધાર્યા. ભગવાનના ચરણોમાં પડીને કહ્યું છે, પ્રભુ તમે તો અમારા અંગ્રેજ સરકાર માથેથી કાળી ટીલી કાઢી, તમે અમારી ઇજ્જત અને આબરૂ રાખી. હાથ જોડીને મિલ સાહેબે કહ્યું છે, પ્રભુ તમારી આ કૃપા અને ઉપકાર બદલ મારે તમને કંઈક આપવું છે. જે ઈચ્છા હોય એ માગો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને કરુણા સાગર પરમાત્માએ એટલું જ કહ્યું છે, સાહેબ બીજી કોઈ ઈચ્છા નથી. માગવાનું કહેતા હોય તો એટલું માગીએ છીએ કે અમારા ભગતને જે મૃત્યુ દંડની સજા છે ને, એ સજામાંથી માફી આપો.